મારી ગોળ થઈ ગઈ છે ભાઈઓ મારી તો આ હાથ તો લાલ સટ થઈ ગયા છે। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે અને જય રામ અપીરની તો બધા મજામાં હશો। તો સવારના વાગ્યા છે 8 અને આપણે બ્રશ અને દાંતન બાથરૂમ કરી લીધું છે। તો ચાલો નીચે જઈએ, ચા બા પીએ અને મસ્તી મજાક કરીએ, મસ્તી કરીએ। તો આજે તો અહીંયા બહાર સુઈ રહ્યા હતા, પણ બહુ મારી બેઠી ઠંડી લાગતી। ડેલી તો અંદર ઘરમાં સુઈ રહીએ, પણ આજે કીધું બહાર સુઈ રહીએ, પણ બહાર તો ના સુઈ રહેવાય કેમ કે ઠંડી બહુ લાગે અહીં બહાર, કેમ કે બાજુથી વાયરી આવે ને એટલા માટે। તો ચાલો નીચે જઈએ, નીચે જઈને મળીએ, ચા બા પીએ। ચાલો આછી આપણી નાની કાળી પાડી વેરું પાડી આની છે। આ જંગલી ડોબાને ચાલો ચા બા પી અને બીજા તો ગયા, ગાયોનું દૂધ કાઢી દીધું છે મમ્મી અને પપ્પા તો ગયા ભરાવા। તો ચાલો, તો તપેલી તો ચા નું તો ઉપર રહીને કાળું પટ થઈ ગયું ને આ જો જંગલી બલાડો હતો આપણો। ચા પીવાય લાયક છે કે નહીં? ઓ ભાઈ, પીવા લાયક તો નથી, પણ પીવી તો પડશે। પી લઈએ, ચાલો ચા બા તો પી લીધી। ચાનો કોઈ સ્વાદ નતો અને આપણે જે પથારી છે એ વાળી દઈએ, પછી જઈએ। થોડું કામ છે, શું કામ છે એ જરૂર કહીશું। તો ઉપર જઈને આપણી પથારી વાળી દઈએ અને પછી કામ ઉપર જઈએ। તો આપણે પથારી તો વળાઈ ગઈ અને સુરજ દાદા પણ ઘણી આવી ગયા। જુઓ 8 વાગ્યા એટલે જો ટાઈમ કેટલો તડકો ઉગાડો થયો। આ છે આપણા ઘરનું આજુબાજુનું વ્યૂ। તમે તો ડેલી વ્યૂ તો જુઓ જ છો, તો કોક નવું બતાવી આજે। ચાલો જઈએ નવું જોવા। જુઓ આ છે સુંદર વ્યૂ, તમારે ત્યાં છે બોર? જુઓ સુંદર વ્યૂ। તો આ વ્યૂ બતાવવા માટે હું તમને કહેતો એક છે બીજો, ચાલો ત્યાં। તો આપણે આયા હતા આપણા પાછળ ખેતરમાં અને અહીંયા વાવેલી હતી જાર, તો ઢોરને ખાવા માટે ઘાસ, એટલા માટે આપણે અહીંયા આવ્યા હતા જોવા કે ચકલા બકલા તો નથી ખાઈ જતા। તો જાર તો કમ્પ્લીટ ઊંઘી ગઈ છે, હજી તો ઢોરોને ખાવા માટે તો નથી થઈ, હજી તો નાની જ છે, હમણાં જ વાવી હતી। જુઓ કેવી સુંદર। આ આપણે જાર અમને અહીંયા વાવેલા ગૌ બાજુમાં, તો આપણે બંને ખેતરોમાં જાર વાવેલી છે। જો સરસ નાની થઈ। અમારે આ ગામડાનો વ્યૂ બહુ સરસ હોય, જુઓ છે ને। સુરજ દાદા કેવો ઊંઘ્યો
અને બહુ સરસ અહીંયાનો વ્યૂ હોય છે. અને આપણે કૂવા ઉપર જઈએ. કૂએ આપણે વાવેલા છે કપાસ. કૂએ કેમ કે ત્યાં બોર બહુ સરસ છે, અને પાકી કે નથી પાકી એ જોવા જતા આવીએ. લગભગમાં પાકી તો હશે, પછી ખબર નહીં, નક્કી ના કહેવાય. કેમ કે પાકે કે ના પાકે. તો ચાલો આવી ગયા આપણે કૂએ અને કૂવા ઉપર. તો હજી સુધી તો નથી પાકી. મેં કીધું પાકી એટલા માટે જોવા આવે. અહીંયા નથી પાકી અહીંયા. અને કપાસ પણ રૂ પણ હવે નહીં ઉગરે. કપાસ કાઢીને હવે તો કંઈ નથી વાવવાનું, કેમ કે હવે આવશે ઉનાળો. તો એટલા માટે હવે પાણી પણ ઓછું થશે, એટલે વાવવાનું તો કંઈ નથી. ચાલો આપણું કામ પતાવીએ પછી જઈએ ઘરે. પછી જઈશું દુકાને. જવાનું હોય તો, નહીં જવાનું હોય તો નહીં જઈશું. તો ચાલો. અહીંયા હતું આપણું સ્ટાર્ટર, જે ચોમાસામાં ખરાબ થઈ ગયેલું હતું. આ જો માટી ભરાઈ ગઈ અને આપણે નવું સ્ટાર્ટર નાખી દીધું છે. અને આપણા બોર પાસે જઈએ તો મોટર ચાલુ નથી તો પણ પાણી આવે છે. જુઓ કેવું સુંદર કહેવાય. થોડું થોડું ચાલુ છે પાણી. બોર ચાલુ નથી, તમને બતાવીએ. જુઓ બોર ચાલુ નથી તો પણ સરસ પાણી આવી રહ્યું છે, થોડું થોડું. ભાઈ આ બે અધરે તો મારી પથારી ગોળ કરી નાખી. આ જુઓ કુવેશ આ જોઈ શકો કુવેશ. ઓ બાપા મરી જવાય છે. પથારી ગોળ કરી નાખી છે આ બે અધરે. તો ભાઈ આ બે આપણે લાકડા જેવા કૂવા ઉપર લેવા ગયા. કૂવા પાસે જ હતા. જેવા લાકડા લેવા ગયા, મારી બેટી હાથે કુવેશ ચડી ગઈ સાપ. અને આ બંડી પેલી પરી બાપ સાપ ખાઈ ગઈ. મરી ગયા. આ હાથ તો લાલ સટ થઈ ગયા. કદી ભૂલથી કુવેશ પાસે નહીં જવાનું, નકર મારા જેવો હાલ તમારો પણ થશે. મરી જવાય. પથારી ગોળ થઈ ગઈ છે ભાઈઓ મારી તો. આ હાથ તો લાલ સટ થઈ ગયા છે. જેવી હાથ ઉપર કુવેશ અડી તો આખે હાથે ચડી ગઈ કુવેશ. હજી પણ કરડે. માથા ભારી, હાલત ખરાબ થઈ ગઈ જોરદાર યાર. ચાલો નીચે જઈએ. નીચે જઈને કંઈક જમવાનો પ્રોગ્રામ કરીએ. નીચે જઈને મળીએ. તો આજે બનાવવાની સોયાવડીનું શાક બનાવવાનું છે આજે. તો ચાલો લીલા લસણ લીલા ધાણા લાવી દઈએ, પછી મળીએ એવું શાક આવે. તો ફાઇનલી સોયાવડીનું શાક પણ બની ગયું છે. હવે બનશે રોટલી અને ભાત. અને પછી જવાનું છે આપણે વાડામાં, કેમ કે કરેઠા કાઢવા. તો ચાલો જમી બમીને મળીએ. એટલામાં ભાત બને એટલામાં આપણે જઈએ કરેઠા કાઢવા. તો એ આવા હશે. તો ચાલો ખેતરમાં જઈને મળીએ. આ લીધું છે ચીપીઓ, અને ચીપીઓ લઈને જઈએ. આપણા જસ્ટ ઘરની પાછળ આપણું ઘર દેખાતું હશે. ઘરના બાજુમાં જ છે ખેતર.
તો આમાં વાયેલો હતો પલોટ તો હવે ઉલી ગયો. તો હવે આને બહાર કાઢવાના છે. તો ચાલો બહાર કાઢીએ. તો આપણે તો રદ પડ્યું, આ તો નથી કાઢવાના, કેમ કે આમાં આપણા દાદા આવ્યા હતા એ ઘરે જાય તો એ કહેતા હતા કે આ ખેતરમાં નથી હાલ કાઢવાના છે આપણે પેલા ટૂંકા ખેતરમાં. તો આપણે તો થઈ ગયું કામ. તો ચાલો બીજા ખેતરમાં. લોસો મરાઈ ગયો, કરવાનું કામ બીજું ને બીજે થઈ ગયું. એમાં કાઢવાનો જ છે, નથી કાઢવાનો, એમને કાઢવાનો છે પણ હજી વાર છે. તો ચાલો આ ખેતરમાં જઈએ. અહીંયા પીવડાયેલું છે ઘઉંમાં, એટલા સ્લીપ મળે. તો આ ખેતરમાં કાઢવાના છે. અહીંયાની શરૂઆત. તો ફાઇનલી એટલા કરેઠા આપણે નીકળી ગયા છીએ. આ બધા નીકળી ગયા આરામથી અને ચીપીઓ મૂકી દીધો અહીંયા. અને હવે જઈએ ઘરે કેમ કે ખાવા આપણે ખાઈએ બોર. તો ફાઇનલી દોસ્તો બધા કરેઠા બારા કાઢી દીધા છે હાલ જ. અને હું પણ બહુ થાકી ગયો અને કમ્પ્લીટ કાઢી દીધા છે. તો હવે જઈશું ઘરે ખાવું પડશે, કેમ કે ખાધું નથી. તો આ બ્લોગ તમને જરૂર પસંદ આવ્યો હશે, અને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીશું બીજા નવા બ્લોગમાં.